કચ્છ જ્યોતિષ મંડળને 33 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે શ્રી કચ્છી દશા શ્રીમાળી વણિકવાડી ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી જાણીતા જ્યોતિષાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન જીવનની સમસ્યાઓના ઉકેલમાં જ્યોતિષ શાસ્ત્ર શું મદદ કરી શકે તે વિષય પર તજજ્ઞો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા। આ સંમેલનનું ઉદ્ઘાટન નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ ઝવેરીના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંમેલનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સંમેલનમાં મુંબઈથી પણ જાણીતા જ્યોતિષ શાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન જીવનની સમસ્યાઓ અને તેના સમાધાન માટે પોતાના પ્રતિભાવો આપ્યા હતા। આ કાર્યક્રમમાં મુંબઈના કેતનભાઈ પોપટ, અમદાવાદ જ્યોતિષ સંહિતા સંસ્થાના હેમંતભાઈ શાહ, આશુતોષ કલ્યાણી, સુરેશ સોની તથા કચ્છના જાણીતા જ્યોતિષ ઉર્મિલ શુક્લ, કેતન ખત્રી, નરેન્દ્રભાઈ ગોર, પ્રતાપરાય જોશી, પ્રફુલ્લ જાની, કરસનભાઈ બ્રાહ્મણ, અજય જોશી, ગિરિભાઈ ગોર સહિતના મોટી સંખ્યામાં જ્યોતિષાચાર્યો હાજર રહ્યા હતા। આગામી સમયમાં યુવાનો માટે જ્યોતિષ શાસ્ત્ર અંગે શિક્ષણ વર્ગ શરૂ કરવા માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જ્યોતિષ મંડળના શ્રી ચેતનભાઈ ખત્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારો જે કાર્યક્રમ છે કચ્છ જ્યોતિષ મંડળ 33 વર્ષ પૂરા કરીને 34 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અમારા મંડળ તરફથી નક્કી કરેલું હતું કે આ પ્રોગ્રામમાં એક જ વિષય ઉપર ચર્ચા કરવામાં આવે, લગ્ન જીવનના પ્રોબ્લેમો અને એના ઉપર સંશોધન। અને એના માટે અમદાવાદ અને મુંબઈથી પણ જ્યોતિષ મિત્રોને બોલાવ્યા છે। આખો દિવસનો આજે કાર્યક્રમ છે અને એક જ વિષય પર ચર્ચા ચાલશે કે લગ્ન જીવનમાં થતા પ્રોબ્લેમ। આજના નિર્ણયમાં એક વસ્તુ નક્કી કરી છે કે ભુજમાં પણ હવે આપણે કચ્છ જ્યોતિષ મંડળ તરફથી પાછા ક્લાસ ચલાવવા। પહેલાં અમે કચ્છ જ્યોતિષ મંડળ ક્લાસ ચલાવતો ભૂકંપ પહેલાં, પાછા જ્યોતિષ શીખવાડવાના ક્લાસ ચાલુ કરવાના અને એમાં ઘણા બધા ઉત્સાહી લોકો છો અને યુવાન વર્ગો જ્યોતિષમાં અત્યારે વધુ રસ લેતા હોય છે। ખાસ કરીને એજ્યુકેશન ભણતા લોકો, છોકરાઓને આજે ખ્યાલ નથી આવતો કે આપણે કઈ દિશામાં જવું જોઈએ, તો એના ઉપર નવા સંશોધન કરવા અને ક્લાસ ચલાવવાના એ કચ્છ જ્યોતિષ મંડળે આજની તારીખમાં આવો નિર્ણય લીધો।